નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3ની અંદર અત્યાર સુધી આપણે વનસ્પતિના જુદા જુદા વર્ગ અથવા પ્રકારનો અભ્યાસ કર્યો, જેમાં આપણે જોયું લીલ અથવા જેને આપણે કહેતા એકાંગી અથવા થેલોફાઇટા, ત્યારબાદ દ્વિઅંગી અથવા બ્રાયોફાઇટ્સ, ત્રિઅંગી ટેરિડોફાઇટ્સ અને છેલ્લે આપણે જોયું જિમ્નોસ્પર્મ્સ એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિઓ, જેની અંદર ઊંચાઈને આધારે આપણે બે અગત્યના ઉદાહરણ અભ્યાસ કરેલો, જેમાં સૌથી ઊંચા કદની અનાવૃત બીજધારી વનસ્પતિ હતી સિક્વોયા સિમ્પરવિરેન્સ કે જેની ઊંચાઈ 400 મીટર જેટલી હતી, અને નાના કદની આપણે અભ્યાસ કરેલો ઝામિયા પિગ્મિયા. બરાબર. અને હવે જોઈએ નેક્સ્ટ વનસ્પતિ વર્ગ આવૃત બીજધારી વનસ્પતિઓ અથવા એન્જિયોસ્પર્મ્સ. તો સૌ પ્રથમ જોઈએ આવૃત બીજધારીનો અર્થ શું થાય તે. તો હવે આવૃત બીજધારી એટલે શબ્દ પરથી થોડો આપણને આઈડિયા આવી જાય, કારણ કે અનઆવૃત તેનું વિરોધી છે. બરાબર. અનઆવૃતમાં શું હતું? આવરણનો અભાવ. તો અહીંયા આવૃત છે એનો મતલબ આવરણ હાજર છે. તો બીજના ફરતે આવરણ હાજર હોય તો એને શું કહેશું? આવૃત બીજધારી. આ વનસ્પતિમાં અંડકો બીજાશયમાં ઉત્પન્ન થાય છે, તેથી બીજ એ ફળની અંદર આવેલા હોય છે. હવે આવું શા માટે હોય? તો યાદ કરો બે વ્યાખ્યા, બીજ અને ફળ. બીજની વ્યાખ્યા શું થાય? ફલિત અંડક. અને ફળની વ્યાખ્યા શું થાય? ફલિત બીજાશય. તો તેનો મતલબ અંડક અંદરની તરફ હોય એનું ફલન થાય તો બીજ બને, અને એના ફરતે બીજાશય હોય એનું ફલન થાય તો ફળ બને. તો એનો મતલબ બહારની તરફ ફળ હોય, અંદરની તરફ બીજ હોય, અને ફળનું રૂપાંતર શેમાંથી થયું? બીજાશયમાંથી. બરાબર. બીજાશય એટલે કહેવાય બીજના ફરતે આવેલું આવરણ, તો જ તેમાંથી ફળ બને. એટલે ફળ હોય તો જ બીજના ફરતે આવરણ હાજર છે એવું આપણે કહી શકીએ. બરાબર. તેની વિરુદ્ધ અનાવૃત બીજધારીમાં અંડકો ખુલ્લા હોય છે, એટલે કે બીજાશય જોવા મળતું નથી, એટલે ફળ પણ જોવા મળશે નહીં. બીજાશય વડે ઘેરાયેલા હોતા નથી, તેમાં બીજ પણ ખુલ્લા, તેથી તેમાં ફળ બનતું નથી. કારણ કે બીજાશયનું ફલન થાય તો ફળ બને, પણ બીજાશય જ ગેરહાજર છે તો ફળ બનવાની ક્રિયા થતી નથી. આ વનસ્પતિ સમૂહ ખૂબ જ મોટો હોવાથી વિવિધ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. અત્યાર સુધી આપણે જે વનસ્પતિનો અભ્યાસ કર્યો તો તેમાં મર્યાદિત નિવાસ સ્થાન હતા, જેમ કે ઠંડકવાળો પ્રદેશ, ભેજવાળી જગ્યાએ છાયાવાળો પ્રદેશ હોય, કાં તો રેતાળ જમીન હોય, એવો મર્યાદિત હતો. જ્યારે અહીંયા જે છે વિશાળ કદમાં વિવિધતા જોવા મળે છે, કારણ કે એનું રહેઠાણ જે છે વિવિધ જગ્યાએ છે, એટલે કદમાં પણ શું જોવા મળે છે? વિવિધતા. સૌથી નાની આવૃત બીજધારી વનસ્પતિઓ વોલ્ફિયમ માઇક્રોસ્કોપિકા, અને સૌથી ઊંચી વનસ્પતિ યુકેલિપ્ટસ, જે 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. યુકેલિપ્ટસ એટલે નીલગિરી. બરાબર. યુકેલિપ્ટસ એટલે શું થશે? નીલગિરી. તો વોલ્ફિયમ માઇક્રોસ્કોપિકા સૌથી નાના કદની આવૃત બીજધારી વનસ્પતિ. અનાવૃતમાં કઈ હતી? ઝામિયા પિગ્મિયા. બરાબર. જ્યારે આવૃતમાં સૌથી ઊંચા કદની કઈ? યુકેલિપ્ટસ એટલે કે નીલગિરી. જ્યારે અનાવૃતમાં કઈ હતી? સિક્વોયા સિમ્પરવિરેન્સ. તો નાના કદની હોય વોલ્ફિયમ માઇક્રોસ્કોપિકા. તો અહીંયા એની આકૃતિ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા બે આંગળીઓ દર્શાવેલી છે, અને એની અંદર જે છે વોલ્ફિયા ગ્લોબોસા છે. તો એકદમ નાનું કદ આપણે કહી શકીએ. જ્યારે અહીંયા નીલગિરી જે છે દર્શાવેલી છે, જે ખૂબ જ ઊંચા કદની આપણે કહી શકીએ. તો નીલગિરી ખૂબ જ ઊંચા કદની જોવા મળતી હોય છે. બરાબર. જેને આપણે યુકેલિપ્ટસ તરીકે પણ ઓળખીએ છીએ. તો યુકેલિપ્ટસ અથવા નીલગિરી. ગુજરાતની અંદર ભાવનગર જિલ્લો જે છે તેને યુકેલિપ્ટસ જિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ત્યાં નીલગિરીનું ઉત્પાદન સૌથી વધુ, એટલે નીલગિરીનું જે છે વાવેતર સૌથી વધુ છે. બરાબર. એટલે તેને યુકેલિપ્ટસ જિલ્લો પણ કહેવાય છે. આ વનસ્પતિ સમૂહ આપણને ખોરાક, પશુઓનો ચારો, બળતણ, દવાઓ અને અન્ય વેપારી ઉત્પાદનો પૂરા પાડે છે. કઈ રીતે? તો ખોરાકની અંદર વાત કરીએ તો બધા ધાન્ય પાકો. બરાબર. ઘઉં છે, મકાઈ છે, બાજરી છે, એ બધા જ ધાન્ય પાકોનો સમાવેશ છે આમાં થશે. આ સિવાય દરેક કઠોળ, મગ, અડદ છે, તુવેર છે, બધા જ પ્રકારના કઠોળ પણ શેમાં આવશે? આવૃત બીજધારીમાં. તેલીબિયાનો સમાવેશ પણ જે છે
આવૃત બિદ્દારીની અંદર સમાવેશ થશે. એટલે જે જુદા જુદા આપણે તેલ ખાઈએ છીએ, સનફ્લાવર હોય કે પછી કપાસિયા તેલ આપણે જોવા કોટન સીડ ઓઇલ કહેતા હોઈએ, અથવા સિંગ તેલ, બરાબર. તો એ બધા જ જે છે ઓઇલ તેલ પણ આપણે ખોરાક તરીકે લઈએ છીએ, તેલીબિયા પણ આવૃત બિદ્દારીની અંદરથી આવશે. પશુઓનો ચારો, બરાબર, કોઈ પણ પ્રકારનું ઘાસ જે ઉગાડવામાં આવતું હોય તો એ ચારા તરીકે યુઝ થાય તો તે પણ આવૃત બિદ્દારીની અંદર સમાવેશ થાય છે. બળતણ તરીકે મેક્સિમમ, કારણ કે આગળ સુધી જે વનસ્પતિઓ આપણે જોઈ તેનું કદ એટલું વિસ્તૃત નહોતું અથવા શાખાઓ એટલી જાડી નહોતી કે બળતણ તરીકે વધુ ઉપયોગ થતી હોય, કારણ કે વનસ્પતિઓ જે નાના કદની હતી એટલે બળતણ તરીકે ખાસ ઉપયોગ થતો નહોતો. તે જ રીતે કદ જ નાનું હોય તો એમાંથી જે છે ઔષધીય ગુણધર્મો પણ ઓછા જોવા મળે. તેથી આવૃત બિદ્દારીમાં ઔષધીય વનસ્પતિઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલી છે. વડ હોય, પીપળો હોય, આકડો હોય, તુલસી હોય, એ બધાનો સમાવેશ આવૃત બિદ્દારીમાં થાય. એટલે દવાઓ તરીકે પણ મેક્સિમમ ઉપયોગી છે. મેલેરિયાના યુઝ માટે વપરાતી ક્વિનિન નામની દવા, કઈ ક્વિનિન, કે જે સિન્કોના ઓફિસિનાલિસમાંથી મળે છે. ક્યાંથી મળે છે? સિન્કોના ઓફિસિનાલિસમાંથી. તો તે પણ આવૃત બિદ્દારી વનસ્પતિ છે. આ છે અન્ય વેપારી ઉત્પાદનો, જેમ કે ફર્નિચર માટેનું લાકડું, બરાબર. પછી બીડી ઉદ્યોગ હોય તો એની અંદર ટીમરૂના પાન જે યુઝ થતા હોય છે, બરાબર. પછી ચીડના રસમાંથી જે ટર્પેન્ટાઇન બનતું હોય છે. પછી વાંસમાંથી જુદા જુદા પ્રકારના સુશોભનને લગતા જે છે સાધન બનાવવામાં આવતા હોય અથવા જરૂરી ઉપયોગી સાધન બનાવવામાં આવતા હોય તો એ બધું જ ઉત્પાદન જે છે આવૃત બિદ્દારી વનસ્પતિઓમાં થાય છે. એટલે ત્યાંથી વેપારી ઉત્પાદન પૂરા પાડે છે. તેને મુખ્ય બે વર્ગો છે: દ્વિદળી એટલે કે બે બીજપત્રો ધરાવતી, અને એક દળી કે જેમાં એક જ બીજપત્ર હાજર હોય. અહીંયા ઉદાહરણ આપેલા છે. દ્વિદળી તરીકે સૂર્યમુખી અને એક દળી તરીકે મકાઈ, બરાબર. આ સિવાય દ્વિદળીમાં આપણે જોઈએ તો બધા કઠોળનો સમાવેશ થશે. જેના બે ફાળ થઈ શકે એને શું કહેવાય? દ્વિદળી. અને જેની ફાળ ન થઈ શકે તેને આપણે એક દળી કહીએ છીએ. તો દ્વિદળીની અંદર બધા જ કઠોળનો સમાવેશ થશે, કારણ કે દરેકની બે ફાળ થઈ શકે છે, બરાબર. હવે સૂર્યમુખી અને મકાઈની અંદર પણ અહીંયા અમુક બાબતો સમજવાની છે કે જે ચોપડીની અંદર આપણને ઓછી આપેલી છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે પર્ણ જે છે એ પ્રકાંડ સાથે જોડાયેલા છે. તો બંનેમાં રચના અલગ અલગ છે. સૂર્યમુખીમાં અલગ છે, મકાઈમાં અલગ છે. અહીંયા જે આ પાંદડાનો ભાગ છે તો પ્રકાંડ સાથે જોડાવા માટે આ રચના આવેલી છે. જ્યારે અહીંયા જોઈએ તો એવી કોઈ રચના નથી. તો આ અહીંયા દંડ હાજર છે. પ્રકાંડ સાથે કોની મદદથી જોડાય છે? દંડ વડે જોડાય છે. તો સૂર્યમુખીના પર્ણ જે છે એ સદંડી છે, જ્યારે અહીં કોઈ દંડ હાજર જોવા મળતું નથી. તો મકાઈના પર્ણ અદંડી છે, બરાબર. દંડની હાજર હોય એટલે સૂર્યમુખીમાં સદંડી, મકાઈમાં અદંડી. આ સિવાય સૂર્યમુખીનું જે પર્ણ હોય તેમાં ઝાલાકાર શિરા વિન્યાસ હોય. જે શાખાઓ જે હોય છે એકદમ ઝાડા જેવી રચનાનું નિર્માણ કરતી હોય. તો ઝાલાકાર શિરા વિન્યાસ, શિરાઓ એટલે શું? તો પર્ણ ઉપર જે થોડી વ્હાઈટ કલરની જે આપણને રચના જોવા મળે છે, નળી જેવી રચનાઓ જે ફેલાયેલી હોય એને શિરાઓ કહેવાય. અને શિરાઓની ગોઠવણીને કહેવાય શિરા વિન્યાસ. તો આકાર જાડી જેવો હોય એટલે ઝાલાકાર શિરા વિન્યાસ. જ્યારે મકાઈમાં સમાંતર, બધી જ રેખાઓ સમાંતર હોય તેવો શિરા વિન્યાસ એટલે સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે. આ ઉપરાંત મકાઈની અંદરથી બે બાબતો ખાસ આપણે યાદ રાખવાની છે. મકાઈની અંદર જે ડોડો જે હોય, બરાબર, જે આપણે મકાઈનું ફળ કહેતા હોઈએ છીએ, તો મકાઈનો ડોડો જે છે એ માદા પુષ્પનું રૂપાંતરણ છે. તો મકાઈનો ડોડો શું છે? માદા પુષ્પનું રૂપાંતરણ. જ્યારે ઉપરની તરફ જોવા મળતી રચના જેને ચમરી કહેવાય છે, ચમરી અથવા સમરી પણ કહેતા હોઈએ છીએ. તો ચમરી જે છે એ નર પુષ્પનું રૂપાંતરણ છે. તો નર પુષ્પ ચમરી ઉપરની તરફ હોય, જ્યારે ડોડો નીચેની તરફ જે માદા પુષ્પનું રૂપાંતરણ છે. તો મકાઈની અંદર આવેલી બે રચનાઓ પણ ખાસ અગત્યની છે જે યાદ રાખવાની છે. મુખ્ય વાનસ્પતિક દેહ બીજાણુજનક અવસ્થા સ્વરૂપે હોય છે. ચલો હવે ફરીથી યાદ કરો. આપણે જીવનચક્રના બે અવસ્થા ભણી ગયા છીએ,
બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા. તો બીજાણુજનક અવસ્થા છેલ્લે આપણે જોયેલું અનાવૃત બીજધારીમાં પણ હતી, પણ ત્રિઅંગીમાં કઈ મુખ્ય હતી? જન્યુજનક અવસ્થા. તો અહીંયા પાછું મુખ્ય વાનસ્પતિક દેહ કઈ અવસ્થા ધારણ કરે છે? બીજાણુજનક અવસ્થા છે. આ વનસ્પતિઓ પુખ્ત અવસ્થાએ પુષ્પ ઉત્પન્ન કરે છે, જે એકલિંગી કે દ્વિલિંગી હોય છે. તેથી જ આવૃત બીજધારી વનસ્પતિઓનું અન્ય નામ થશે સપુષ્પી વનસ્પતિઓ, પુષ્પની હાજરી ધરાવતી વનસ્પતિઓ. એટલા માટે ઘણી જગ્યાએ આવૃત બીજધારીની જગ્યાએ સપુષ્પી વનસ્પતિ શબ્દનો પણ ઉપયોગ કરેલો હશે, તો બંને એક જ છે. અને જે પુષ્પ ઉત્પન્ન થાય કેવું હોય? એકલિંગી કાં તો દ્વિલિંગી હોય. હવે એકલિંગી કોને કહેવાય અને દ્વિલિંગી કોને કહેવાય તે સમજીએ. અને તે નક્કી થતું હોય તેમાં રહેલા પ્રજનન અંગોની હાજરીના કારણે. કયા પ્રજનન અંગો હાજર છે તેના આધારે એકલિંગી કે દ્વિલિંગી નક્કી થતું હોય છે. હવે મુખ્યત્વે પ્રજનન અંગોની વાત કરીએ તો પુષ્પ જે હોય તેના પ્રજનન અંગોમાં મુખ્ય બે પ્રજનન અંગ જોવા મળતા હોય છે. એક પ્રજનન અંગ હોય છે પુંકેસર, કે જે પુષ્પનું નર પ્રજનન અંગ છે. બરાબર. તો અહીંયા જે રચના દર્શાવેલી છે, આ જે રચના જે છે એ પુષ્પનું નર પ્રજનન અંગ પુંકેસર છે, જેમાં ઉપરની તરફ આ દર્શાવેલી રચના જે છે કોથળી જેવી રચના, આ કોથળી જેવી રચના તે છે પરાગાશય. નીચે દંડ જેવી રચના છે તંતુ. બરાબર. અને પરાગાશય અને તંતુને વચ્ચે જોડાણ કરતી જે રચના હોય તેને કહેવાય યોજી. તો પુંકેસરના 3 ભાગ થશે: પરાગાશય, યોજી અને તંતુ. બરાબર. તો આ 3 ભાગ જે છે અહીંયા જોડાયેલા છે. પુંકેસરની અંદર નર પ્રજનન અંગ છે, 3 ભાગ: પરાગાશય, યોજી અને તંતુ. તો તે રીતે જે અહીંયા બીજો ભાગ જે અહીંયા દર્શાવેલો છે તે છે સ્ત્રીકેસર, કે જે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. તેની અંદર પણ મુખ્યત્વે જે ભાગ જોવા મળે તેમાં ઉપરની તરફ હોય છે પરાગાસન. લાંબી રચના જે જોવા મળે છે તે છે પરાગવાહિની, અને નીચેનો ફૂલેલો ભાગ જેને કહેવાય છે બીજાશય. તો સ્ત્રીકેસરના 3 ભાગ જોવા મળે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બરાબર. આમ આકૃતિ પરથી આપણને લાગે કે પરાગવાહિની જે છે એ પરાગાસન અને બીજાશયને જોડવાનું કાર્ય કરે છે. અહીંયા પુંકેસરમાં જોડવાનું કાર્ય કોના દ્વારા થતું? યોજી દ્વારા, જે પરાગાશય અને તંતુને જોડવાનું કાર્ય કરે છે. તો આ થઈ નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગની અંદર કયા ભાગ હોય? તો નર પ્રજનન અંગને કીધું આપણે પુંકેસર. 3 ભાગો હોય. કયા કયા કીધા? પરાગાશય, યોજી અને તંતુ. પરાગાશયમાં અર્ધીકરણ વિભાજનથી એકકીય પરાગરજ ઉત્પન્ન થાય છે. હવે યાદ કરો, આપણે જ્યારે કોષ વિભાજન ભણેલા, બરાબર, ત્યારે પરાગરજને શું કીધેલું કે સંતતિ ઉત્પન્ન કરતા કોષ તરીકે આપણે ધ્યાનમાં લીધા હતા, અથવા પ્રજનન કરતા કોષ તરીકે. અને પ્રજનન કરતા કોષ હોય તો હંમેશા કયા પ્રકારનું વિભાજન જોવા મળે? અર્ધીકરણ. કારણ કે એ સિવાયના બાકીના બધા દૈહિક કોષોમાં કયું વિભાજન હોય? સમવિભાજન. પણ એક પાત્ર પ્રજનન કોષો એવા છે કે જેની અંદર અર્ધીકરણ જોવા મળે છે, અને વનસ્પતિમાં પુષ્પોમાં આવેલું જે પરાગરજ હોય તે નર પ્રજનન અંગ છે, ત્યાં અર્ધીકરણ જોવા મળશે. નર પ્રજનન અંગને આપણે કીધું પુંકેસર. તો તે રીતે પુષ્પમાં માદા પ્રજનન અંગને સ્ત્રીકેસર કહે છે. તે 3 ભાગો ધરાવે છે. ઉપરની તરફ હોય પરાગાસન, પછી વચ્ચે પરાગવાહિની અને અંતે બીજાશય. હમણાં જ આપણે આકૃતિમાં જોયું તો જે છે અહીંયા પરાગાશય, પછી પરાગવાહિની અને બીજાશય 3 ભાગ હાજર છે. બીજાશયમાં એક કે વધુ અંડકો અથવા બીજાંડ ઉત્પન્ન થાય છે. બરાબર. કે જે બીજાશયનો જે ભાગ હોય, આ જે ભાગ હોય તેની અંદર અંડકો જે છે એક કે વધુ પ્રમાણમાં ઉત્પન્ન થવાની ક્રિયા થતી હોય છે. હવે દરેક અંડકમાં ખૂબ જ અવનત પામેલો માદા જન્યુજનક આવેલો હોય છે, જેને ભ્રૂણપુટ અથવા એમ્બ્રિયો શેક કહે છે, અથવા શેક કહે છે. અંડકમાં ભ્રૂણપુટની ઉત્પત્તિ સમયે અર્ધીકરણ વિભાજન થાય છે,
તેથી ભ્રૂણપૂટના બધા જ કોષો એકકીય હોય છે. હવે હકીકતમાં અહીંયા જે રચના દર્શાવેલી છે એ અંડકના છેદની છે. બરાબર. અંડકની અંદર જે માદાજન્યુજનક જે નિર્માણ થાય તેને શું કહેવાય છે? ભ્રૂણપૂટ. હવે માદાજન્યુજનક એટલે શું થશે? તો જે ફલનની પ્રક્રિયા થઈને ફલિતાંડ નિર્માણ થાય તો એ બધી રચનાઓ આ ભ્રૂણપૂટમાંથી નિર્માણ થતી હોય, એટલા માટે તેને કહેવાય છે માદાજન્યુજનક. તો ભ્રૂણપૂટ નામની જે છે રચના આપણને જોવા મળે છે. દરેક ભ્રૂણપૂટમાં ત્રિકોષીય અંડ પ્રસાધન, જેમાં એક અંડકોષ અને 2 સહાયક કોષો આવેલા જોવા મળે, 3 પ્રતિધ્રુવીય કોષો અને 2 ધ્રુવીય કોષ કેન્દ્રની રચના કરે છે. હકીકતમાં આ જ્યારે આકૃતિ વધુ ડિટેલમાં જોઈએ ભ્રૂણપૂટ, આ જે ભ્રૂણપૂટનો ભાગ જે હોય, આ ભ્રૂણપૂટનો જે ભાગ હોય એને વધુ ડિટેલમાં આપણે જોઈએ તો આ રીતે આ એક કોષ, આ બીજો કોષ, આ ત્રીજો કોષ, તે રીતે ઉપર પણ આ એક કોષ, આ બીજો કોષ અને આ ત્રીજો કોષ, અને મધ્યમાં દ્વિતીય કોષ કેન્દ્ર જોવા મળતું. આ રીતની રચના હોય. તેની અંદર આ જે કોષ જે હોય, આ એક કોષ છે અને આ બીજા 2 કોષ છે. તો એક કોષ અંડકોષ હોય, જ્યારે બાકીના 2 સહાયક કોષ તરીકે ભાગ ભજવતા હોય. તો એક અંડકોષ અને 2 સહાયક કોષ, જ્યારે સામેના છેડે 3 પ્રતિધ્રુવીય કોષો હોય. ધ્રુવનો સામેનો પ્રદેશ એટલે શું થાય? પ્રતિધ્રુવીય. તો પ્રતિધ્રુવીય છેડા તરફ જે છે 3 પ્રતિધ્રુવીય કોષો જોવા મળતા હોય. તો એક અંડકોષ અને 2 સહાયક કોષો અને સામેના છેડે 3 પ્રતિધ્રુવીય કોષો. બરાબર. એટલા માટે તે રચનાને જે નિર્માણ થાય તેને શું કીધું છે? ત્રિકોષીય અંડ પ્રસાધન. શા માટે? કારણ કે એક અંડકોષ હોય અને 2 સહાયક કોષ હોય, અને આ જે સંયુક્ત રચના જે છે તેને અંડ પ્રસાધન તરીકે પણ ઓળખવામાં આવે છે. બોર્ડની અંદર પૂછાઈ ગયેલો MCQ છે કે અંડ પ્રસાધન એટલે શું? તો એક અંડકોષ અને 2 સહાયક કોષો, અને સામેની તરફ કીધું 3 પ્રતિધ્રુવીય કોષો અને 2 ધ્રુવીય કોષ કેન્દ્રની રચના કરે છે. એટલે મધ્યમાં જે છે 2 ધ્રુવીય કોષ કેન્દ્ર હાજર જોવા મળે છે. તો આ રચના જે છે હાલ પૂરતું ભ્રૂણપૂટનો ભાગ, અને તેની અંદર એક અંડકોષ, 2 સહાયક, સામેના છેડે 3 પ્રતિધ્રુવીય અને મધ્યમાં 2 ધ્રુવીય કોષ કેન્દ્ર ભાગ ભજવે છે. ત્યારબાદ હવે અહીંયા જે છે પરાગનયનની ક્રિયાની થોડી વાત કરેલી છે. તો પરાગનયન આગળ શબ્દ પણ આપણે ભણી ગયા છે. બરાબર. તો પરાગનયન ફરીથી એક વખત જોઈ લઈએ. તો અહીંયા એક બાજુ પુંકેસર છે અને બીજી બાજુ આપણને દર્શાવેલું છે સ્ત્રીકેસર. બરાબર. અહીંયા પરાગાશયની અંદર શું હાજર હોય? પરાગરજ હાજર હોય. પરાગાશય જે હોય એ પરાગરજ ધરાવે, અને સ્ત્રીકેસરનો જે ઉપરનો છેડો હોય તેને કહેવાય છે પરાગાસન. તો હવે વ્યાખ્યા ખાસ સમજવાની છે. પરાગનયન એટલે શું? તો પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ. શું થશે શબ્દો? પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતર થવાની પ્રક્રિયાને પરાગનયન કહે છે. તો ફરીથી વ્યાખ્યા. પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે, અથવા અંગ્રેજીમાં જેને કહેવાય છે પોલિનેશન. તો હવે આપણે જોયું કે પુંકેસરમાંથી સ્ત્રીકેસર તરફ પરાગરજ જે છે જાય છે, પણ તેને લઈ જતા જે ઘટકો જે હોય છે તેને કહેવાય પરાગવાહકો. આપોઆપ એ પહોંચી જતા નથી, અમુક માધ્યમ ભાગ ભજવે, વાહકો ભાગ ભજવે, તેના દ્વારા તે પહોંચે છે, જેને પરાગવાહકો કહે છે. જેમ કે પવન છે, પાણી છે, કીટક છે ને પક્ષીઓ દ્વારા પરાગરજ વહન પામી સ્ત્રીકેસરના પરાગાસન સુધી સ્થળાંતર પામે, જેને શું કહેવાય? પરાગનયન કહે છે. હવે બીજી માહિતી અહીંયા યાદ રાખવાની છે.
પવન દ્વારા જે પરાગનયની જે ક્રિયા થતી હોય, બરાબર, કોના દ્વારા? પવન દ્વારા. તો એને કહેવાય છે એનિમોફિલી. કઈ ઘટના કહેવાય? એનિમોફિલી. પાણી દ્વારા જ્યારે થતી હોય તો એને કહેવાય હાઇડ્રોફિલી. પાણી દ્વારા જ્યારે પરાગનયનની ક્રિયા થાય તો શું કહેવાય? હાઇડ્રોફિલી. કીટકો દ્વારા જ્યારે થતી હોય તો એન્ટેમોફિલી. અને પક્ષીઓ પણ હકીકતમાં શું છે? પ્રાણીઓ છે. કારણ કે પ્રાણીઓની અંદર આપણે વર્ગ બનેલા વિહગ, અને એ વર્ગના પ્રાણીઓને આપણે પક્ષીઓ કહેતા હતા. તો પક્ષીઓ દ્વારા એટલે કે પ્રાણીઓ દ્વારા જે વહન થાય તેને કહેવાય ઝૂફિલી. બરાબર, ઝૂ એનિમલ પરથી ઝૂફિલી. તો પવન દ્વારા થતું પરાગનયનને કહેવાય એનિમોફિલી, પાણી દ્વારા હાઇડ્રોફિલી, કીટકો દ્વારા એન્ટેમોફિલી અને પક્ષીઓ દ્વારા ઝૂફિલી. બરાબર. હવે પરાગરજ આ બધા પરાગવાહકો મારફતે સ્ત્રીકેશના પરાગાસન પર પહોંચશે. જેવું જ પરાગાસન પર પહોંચે એટલે તેનું અંકુરન થાય. કોનું? પરાગરજનું. પરાગરજનો વિકાસ થાય, અને પરાગરજનો વિકાસ થાય એટલે તે પરાગનલિકાનું નિર્માણ કરે, જે પરાગવાહિનીમાંથી પસાર થઈ અંડક સુધી પહોંચે છે. બરાબર. હવે હકીકતમાં જે રચના જે થતી હોય આ પ્રકારે જોવા મળે. ધારો કે આ સ્ત્રીકેશનનો ભાગ છે. હવે અહીંયા જે છે પરાગરજ છે, આ પરાગરજનું સ્થાપન થયું પહેલાં. તો એ જ પરાગરજ જે છે આ પરાગવાહિનીની અંદર આ રીતે નલિકાનું નિર્માણ કરશે. તો હકીકતમાં પહેલાં પરાગનલિકા સ્ત્રીકેશનમાં હાજર હતી ખરા? ના. પરાગનલિકાનું નિર્માણ થાય છે પરાગરજ દ્વારા. હવે પરાગરજ તો કોનું નિપજ છે? પરાગાશયમાંથી નીકળે છે, એટલે પુંકેશનનો ભાગ છે. પણ નિર્માણ પરાગનલિકા ક્યાં કરે છે? સ્ત્રીકેશનની અંદર. પણ જો પરાગરજ ન હોય તો પરાગનલિકાનું નિર્માણ જ ન થાય. એટલા માટે પરાગનલિકાને સ્ત્રીકેશનનો ભાગ ગણવામાં આવતો નથી. ભલે સ્ત્રીકેશનમાં નિર્માણ થાય છે પણ નિર્માણ પરાગરજ દ્વારા થાય છે, જે પુંકેશનનો ભાગ છે. એટલે સ્ત્રીકેશનના 3 જ ભાગ ગણતરીમાં લેવાય છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. આ જે બહારનો જે ભાગ જે છે તેને કહેવાય પરાગવાહિની, અને અંદર જે નિર્માણ થાય તેને કહેવાય પરાગનલિકા. એટલે આ શબ્દમાં હવે ભૂલ પડવી જોઈએ નહીં. બહારની તરફ સ્વતંત્ર રચના હોય, સ્ત્રીકેશનનો ભાગ હોય, તેને કહેવાય પરાગવાહિની, અને પછી રચના પરાગરજ દ્વારા જો નિર્માણ થાય તો તેને કહેવાય પરાગનલિકા. હવે પરાગનલિકા ભ્રૂણપુટમાં દાખલ થાય છે ત્યારે તેની ટોચ તૂટી જઈ 2 નરજન્યુઓ મુક્ત થાય છે. હવે ફરીથી ખાસ સમજવાનું છે. અત્યાર સુધી આપણે શું કીધું? પરાગરજની વાત કરી. પરાગરજ ક્યાં થઈ? પરાગનલિકાનું નિર્માણ કરી પરાગવાહિનીમાં પહોંચી. પરાગવાહિનીમાં પહોંચે એટલે અંડકની અંદર આપણે માદા જન્યુજનકને શું કીધું? ભ્રૂણપુટ. આગળની આકૃતિમાં આપણે સમજે ભ્રૂણપુટ કીધું. અને તેની અંદર જ્યારે તે દાખલ થાય એટલે જે પરાગરજ જે હોય એ નલિકાનું જે નિર્માણ થયેલું એ તૂટી જાય અને 2 નરજન્યુઓ મુક્ત થાય. કઈ જગ્યાએ? તો અંડકની અંદર. તેમાંનો એક નરજન્યુ અંડકોષ સાથે અને બીજા નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. હવે આ નરજન્યુ કઈ રીતે જોડાય છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા આકૃતિ ફરીથી યાદ કરીએ. જે નીચેના 3 કોષ જે આપણે કીધેલા, એક અંડકોષ હતો, આ એક અંડકોષની રચના હતી, બાકીના 2 સહાયક કોષ હતા, ઉપરની તરફના 3 આપણે પ્રતિધ્રુવીય કોષ કીધેલા, અને આ વચ્ચેની જે રચના હતી તેને કહેવાય દ્વિતીય કોષ કેન્દ્ર. કઈ કહેવાય? દ્વિતીય કોષ કેન્દ્ર. બરાબર. તો વચ્ચેની રચના દ્વિતીય કોષ કેન્દ્ર, જ્યારે એક અંડકોષ સહાયક. હવે દ્વિતીય કોષ કેન્દ્ર જે હોય એ રંગસૂત્રની દ્રષ્ટિએ 2n હોય છે. દ્વિતીય કોષ કેન્દ્ર કેવું હોય? 2n, દ્વિકીય રચના છે. જ્યારે એના સિવાયની બધી જ રચના એકકીય છે. એટલે અહીંયા આપણે અંડકોષનો અભ્યાસ કરવાનો છે તો અંડકોષ પણ કેવું હોય છે? એકકીય. જ્યારે દ્વિતીય કોષ કેન્દ્ર કેવી રચના છે? દ્વિકીય રચના છે, 2n રચના છે. તો ખાસ યાદ રાખવાનું, દ્વિકીય રચના કઈ? દ્વિતીય કોષ કેન્દ્ર,
અને એકકીય રચના કઈ? અંડકોશ. બરાબર. તો હવે જે તે પરાગરજ જે હોય તે પરાગનલિકા મારફતે તો આગળ પહોંચી હોય. બરાબર. તેની અંદર મુખ્યત્વે બે નરજન્યુ હોય. કોની અંદર? પરાગરજના બે નરજન્યુ હાજર હોય. તો એમાંના એક નરજન્યુ અંડકોશ સાથે જોડાઈ જાય અને બીજો નરજન્યુ જે હોય એ કોની સાથે જોડાઈ જાય? દ્વિતીય કોષ કેન્દ્ર સાથે. તો હવે યાદ કરો, અંડકોશ એકકીય, નરજન્યુ એકકીય, બંનેનું ફલન થાય તો ફલિતાંડ બને તો રચના કેવી થાય? દ્વિકીય. બરાબર. તો નરજન્યુ અંડકોશ સાથે જોડાય અને અંડકોશમાંથી જે ફલિતાંડ બને એ હંમેશા કેવું હોય? દ્વિકીય જોવા મળે. પણ હવે એક નરજન્યુ જે છે એ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. દ્વિતીય કોષ કેન્દ્ર રંગસૂત્રની દ્રષ્ટિએ કેવું છે? 2n છે. તો રચના કઈ બનશે? ત્રિકીય, 3n, જેને કહેવાય છે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર અથવા શોર્ટ ફોર્મમાં PEN તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. બરાબર. અથવા પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, PEN અથવા પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર ઉત્પન્ન થયું. તો હવે અહીંયા નરજન્યુ દ્વારા ફલન બે જગ્યાએ થયું. કોનું કોનું? એક અંડકોષનું ફલન થયું કે જે N એકકીય રચના હતી અને બીજું ફલન થયું દ્વિતીય કોષ કેન્દ્રનું જે દ્વિકીય રચના હતી, 2n રચના હતી. આમ બે વાર ફલન થયું એટલે ઘટનાને શું કહેવાય છે? બેવડું ફલન, ડબલ ફર્ટિલાઇઝેશન, જે ફક્ત આવૃત બીજધારીની લાક્ષણિકતા છે. એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ સિવાય આ રચના બીજે ક્યાંય જોવા મળતી નથી. ફલિતાંડનો વિકાસ થઈ ભ્રૂણ બને જે એક કે બે બીજપત્રો ધરાવતો હોય છે. એક કે બે બીજપત્રો એટલે એક દળી કાં તો દ્વિદળી વનસ્પતિનો તેમાંથી વિકાસ થશે અને જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર હોય જેને આપણે PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કીધું, તે આ જે ફલિતાંડમાંથી ભ્રૂણનો વિકાસ થતો હોય તેને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. તો PN નું કાર્ય હોય છે ભ્રૂણપોષને પોષણ પૂરું પાડવાનું. હવે આ જ્યારે ઘટના થતી હોય ત્યારે ફલન થઈ ગયા પછી જે બાકીના કોષો વધ્યા હોય એનું વિઘટન થઈ જાય. તો વિઘટન કોનું કોનું થશે? સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષોનું. શા માટે? કારણ કે સહાયક કોષ સાથે જે જોડાયેલા અંડકોષ હતા તેનું ફલન થઈ ગયું અને પ્રતિધ્રુવીય કોષો સિવાયના મધ્યમાં જે દ્વિતીય કોષ કેન્દ્ર હતું તેનું પણ ફલન થઈ ગયું. તો બાકી વધે માત્ર સહાયક કોષ અને પ્રતિધ્રુવીય કોષો, એટલે તેનું વિઘટન થઈ જાય છે. આ ઘટના દરમિયાન અંડકમાંથી બીજ અને બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે, જેથી બીજ હંમેશા ફળ વડે રક્ષાયેલું રહે છે. કારણ કે ફલિત અંડકને બીજ અને ફલિત બીજાશયને શું કહીએ છીએ? ફળ. તો બીજાશય હાજર હોય તો જ ફળ બનવાનું, અથવા ઊંધું કહી શકીએ ફળની અંદર બીજ જોવા મળે છે. બરાબર. એટલે બીજ જે છે હંમેશા ફળ વડે રક્ષાયેલું, તેથી તેને આવૃત બીજધારી વનસ્પતિઓ કહે છે. હવે એ જ ઘટનાને આકૃતિ દ્વારા સમજીએ. હવે તો અહીંયા આપણે ચર્ચા આગળ કરી લીધી કે પુંકેસર અને સ્ત્રીકેસરના કયા કયા ભાગ હોય છે. તે પુંકેસરના પરાગાશય તંતુ, જ્યારે સ્ત્રીકેસરના બીજાશય, પરાગવાહિની અને પરાગાશય. હવે બીજા ત્રણેક શબ્દો આપણે ખાસ યાદ રાખવાના છે. બીજાનું પર્ણ શબ્દ જ્યારે યુઝ થતો હોય, બીજાનું પર્ણ, તો બીજાનું પર્ણ શબ્દ યુઝ થાય છે પુંકેસર અને સ્ત્રીકેસર માટે. અને જો એના આગળ લઘુ શબ્દ લાગેલો હોય તો એ લઘુવાળી બધી જ રચનાઓ જોડાયેલી હશે પુંકેસર સાથે, એટલે કે નર પ્રજનન ચક્ર સાથે. અને જો મહાશબ્દ જોડાયેલો હશે તો એ સંલગ્ન હશે સ્ત્રીકેસર સાથે. બરાબર. અથવા માદા પ્રજનન અંગ સાથે. તો બીજાનું પર્ણના બે પ્રકાર: લઘુ બીજાનું પર્ણ એટલે કે પુંકેસર અને મહાબીજાનું પર્ણ એટલે સ્ત્રીકેસર. પછી બીજાનુધાની બે પ્રકારની હોય: લઘુ બીજાનુધાની અને મહાબીજાનુધાની. લઘુ બીજાનુધાની એટલે પરાગાશય. લઘુ બીજાનુધાની એટલે શું થાય? પરાગાશય. અને મહાબીજાનુધાની એટલે અંડક. તો બીજા બે શબ્દો લઘુ બીજાનુધાની અને મહાબીજાનુધાની. અને ત્યારબાદ લઘુ બીજાણુ અને મહાબીજાણુ. તો લઘુ બીજાણુ એટલે થાય પરાગરજ
અને મહાબીજાણુ એટલે થાય ભ્રૂણપુટ અથવા અંડકોષ, બરાબર, ભ્રૂણપુટ અથવા અંડકોષની રચના થશે. તો લઘુબીજાણુ પણ લઘુબીજાણુધાની અને લઘુબીજાણુ, તો મહાબીજાણુ પણ મહાબીજાણુધાની અને મહાબીજાણુ. તો સૌપ્રથમ લઘુબીજાણુધાનીમાં એટલે કે પરાગાશયમાં લઘુબીજાણુ માતૃકોષ હોય, જેને અંગ્રેજીમાં કહેવાય છે MMC, માઇક્રોસ્પોર મધર સેલ. શું હોય? માઇક્રોસ્પોર મધર સેલ, જેની અંદર અર્ધીકરણની ક્રિયા થઈ તેમાંથી 4 લઘુ બીજાણુનું નિર્માણ થાય છે. કારણ કે પ્રજનન કોષ એટલે કઈ ક્રિયા થશે? અર્ધીકરણ. તો MMC માંથી અર્ધીકરણ થઈ શું નિર્માણ થાય છે? લઘુ બીજાણુ. સંખ્યા કેટલી હોય? 4. 4માંથી આગળનું એકનું જે છે વિસ્તૃત ચર્ચા જ્યારે કરીએ તો જે લઘુ બીજાણુ અથવા પરાગરજ જે હોય તેની અંદર 2 કોષ કેન્દ્રનું નિર્માણ થાય, બરાબર, 2 કોષ કેન્દ્રનું નિર્માણ થાય અને આ 2 કોષ કેન્દ્ર જન્યુજનક તરીકે વર્તે, એટલે કે નરજન્યુ તરીકે વર્તે. આગળ જતાં તેનો વિકાસ થાય અને કોના તરીકે વર્તે? જન્યુ તરીકે. અને કયા જન્યુ તરીકે? નરજન્યુ. તો લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ અને લઘુ બીજાણુમાંથી નરજન્યુ, બરાબર. તે રીતે અહીં મહાબીજાણુધાની અંડકમાં હોય મહાબીજાણુ માતૃકોષ, તેને પણ કહેવાય MMC, પણ અહીંયા થશે મેગાસ્પોર મધર સેલ. લઘુ બીજાણુ શું હતું? માઇક્રોસ્પોર. મહાબીજાણુ થાય મેગાસ્પોર. એટલે મેગાસ્પોર મધર સેલ, તેની અંદરથી નિર્માણ થાય અંડકોષ અને આ મધ્યમાં હોય દ્વિતીય કોષ કેન્દ્ર, જે આગળ આપણે કીધું જે 2N રચના ધરાવે છે. જ્યારે અંડકોષ કેવી? એકકીય રચના ધરાવે છે. તો હવે આ જન્યુઓ જે હતા તેમાંનો એક જન્યુ કોના સાથે જોડાય? અંડકોષ સાથે. અને બીજો જન્યુ કોના સાથે જોડાય? દ્વિતીય કોષ કેન્દ્ર સાથે. એટલે દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાઈને રચના બને 3N, જેને આપણે કીધું પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર અથવા PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. જ્યારે અંડકોષ સાથે જોડાઈને જે રચના બની તેને શું કીધું? ફલિતાંડ. તો એક બાજુ બન્યું PEN અને બીજી બાજુ બન્યું ફલિતાંડ. ફલિતાંડનો વિકાસ થઈ ભ્રૂણ બને અને વિકાસ દરમિયાન પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ અથવા પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, જે પોષણ પૂરું પાડે છે. અને ત્યારબાદ હવે એનો વિકાસ થાય અને પુષ્પનું નિર્માણ થાય અને ફરીથી પાછું આ ચક્ર ચાલ્યા કરે. તો આ તરફનું જે રચના બીજાણુજનક અવસ્થા કહેવાય અને જન્યુવાળી અવસ્થા જન્યુજનક અવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો આ થયું આવૃત્તિ બીજધારીનું જીવન ચક્ર.